એક નાના બાળકમાં દેશભક્તિ અને દેશના જવાનો માટે કેટલો પ્રેમ છે તે જાણીને તમે દંગ રહી જશો। વાત છે વડોદરાના અંશ શાહની। આ નાનો બાળક સેનાના ઓપરેશન સિંદૂરથી પ્રેરાયો અને 4 વર્ષની બચત સૈનિકોના કલ્યાણ માટે આપી દીધી। અંશ શાહ 4 વર્ષની તેમની બચત લઈ માતાને લઈને વડોદરા કલેક્ટર ઓફિસે પહોંચી ગયો અને ગુલ્લક તોડ્યા વિના કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયાને સોંપી દીધો। જો કે કલેક્ટરે પણ આ 10 વર્ષના બાળકની દેશભક્તિને બિરદાવીને એક પુસ્તક ભેટ આપ્યું હતું। અંશની આયુ ભલે નાની હોય પણ ભગવાને તેમને દરિયા જેવું વિશાળ હૃદય આપ્યું છે। जब हमारी आर्मी जो है वो दिन रात हमारे लिए काम करती है और हम लोगों को इस घर में सेफ रखती है, वो हम लोगों को हर टेररिस्ट से प्रोटेक्ट करती है। तो फिर मैंने सोचा कि अगर वो जान देने को तैयार है तो फिर मैं अपना एक छोटा सा गुल्लक तो दे ही सकता हूँ। तो मैंने आर्मी फंड्स के लिए वो दे दिया। આ સમગ્ર મામલે પરિવારમાં પણ ખુશીનો માહોલ છે। નાના એવા અંશ પર સૌ કોઈને ગર્વ છે। ત્યારે તેના માતા પિતા સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું, वो जब भी ऑपरेशन सिंदूर हुआ है और टीवी पे न्यूज़ चली है, वो बहुत ज़्यादा मोटिवेट हुआ है कि इंडियन सोल्जर्स हमारी कंट्री के लिए अपनी जान तक दे रहे हैं और बहुत सारी फैमिलीज़ जो बेचारी सफ़र कर रही हैं, तो वो अपनी तरफ से उसने इनिशिएटिव लेके हमें बोला कि मम्मी मैं कुछ कंट्रीब्यूट करना चाहता हूँ। तो उसके 2 कॉइन बॉक्स थे जिसमें से एक अभी ऑन गोइंग है। उसने एक पूरा जो भरा था 4 सालों में वो कलेक्टर जी को दे के आया है, अनिल सर को। આ તો મિલિટરી માટે છે, કંઈક સારું કામ આપણું થાય અને પ્લસ આવા ફ્યુચરમાં અટેક ના થાય હરેક સિટીમાં। પછી આ તો બધે હરેક સિટીમાં થાય અટેક, તો અટેક રોકવા માટે આ સારું વે છે। તો આપણે સોલ્જર બી થોડા મોટિવેટેડ હોય તો એમને બી થોડું હેલ્પ થાય થોડી।